બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 19મો, પુરુષોત્તમ માસનો મહિમા। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવની વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો। તેમણે કહ્યું કે હે બ્રાહ્મણો, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે તે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ જ્યાં બેસી રહી અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો તે સમય પુરુષોત્તમ માસનો હતો। આ પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે। જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા, અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું, આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું। આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો। આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું, ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું। આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યું છે। આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે। તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે। આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા। સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાની ઘેર ગયા। સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું। આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા। ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢ ધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો। તારે ગુણ સુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી। તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે। પૂર્વ જન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે। તે પોતાના પિતાને ઓળખી કાઢે છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે। રાજાની સુખ સમૃદ્ધિની કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તે સમજાવે છે। આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સમજાવી શંકા મુક્ત કર્યો। તો ચાલો આજે આપણે સાંભળીએ ગુરુ શિષ્યની વાર્તા। ભૃગુમતી નદીના કિનારે એક સંતની ઝૂંપડી હતી। સંત ઘણા જ દયાળુ, જ્ઞાની, વ્રત તપ કરનાર અને નીતિ નિયમમાં માનનારા હતા। તેમનો એક શિષ્ય હતો। ગુરુ શિષ્ય બંને નદીએ સ્નાન કરવા આવતા। ભાવિકજનોને કથા વાર્તા સંભળાવે, બોધ આપે અને દાન દક્ષિણામાં જે કાંઈ મળે તેમાંથી નિર્વાહ કરે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। ગામમાં ભક્તિ ભાવની છોડ ઉડવા લાગી। સેંકડો નર નારીએ વ્રત આદર્યા। રોજ ઘણા નર નારી નદીએ નાહવા આવતા, કાંઠાગોળની વાર્તા સાંભળતા, દાન દક્ષિણા આપતા। આ બધું જોઈ શિષ્ય વિચાર કરતો કે હમણાં આટલા બધા લોકો નદીએ નાહવા આવે છે, આટલું બધું દાન પુણ્ય કરે છે। શિષ્ય વધારે પડતો જિજ્ઞાસુ હતો। એણે તો આ વાત ગુરુજીને પૂછી। ત્યારે ગુરુજી કહેવા લાગ્યા, હે શિષ્ય, હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવા માટે માનવો આ અપાર ફળદાયી વ્રત કરે છે। ગુરુના જવાબથી શિષ્યની જિજ્ઞાસા વધી ગઈ। એ પૂછવા લાગી કે હે ગુરુજી, ભગવાન પ્રસન્ન થાય તો શું આપે? ગુરુજી હસતા હસતા બોલ્યા કે હે શિષ્ય, જેને ભગવાન પ્રસન્ન થાય એનો અવતાર સફળ થઈ જાય, એને સુખ સમૃદ્ધિ મળે, એના સર્વ મનોરથ પૂર્ણ થાય। પ્રભુ શ્રદ્ધાથી આ વ્રત કરીશ તો તને પણ વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મ ભોજન વખતે પ્રભુના દર્શનનો લાહવો મળશે। શિષ્યને થયું કે આટલી સહેલાઈથી પ્રભુ દર્શન મળતા હોય તો અવશ્ય વ્રત કરવું જોઈએ। શિષ્ય તો ગુરુજીના આદેશ મુજબ વ્રતનો સંકલ્પ કર્યો
અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યો. ભાવપૂર્વક નદીમાં નહાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને દેવ દર્શન કરે. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વ્રતનું ઉજવણું કર્યું. જાતે જઈને બ્રાહ્મણોને જમવા નોતર્યા. લચપચતા લાડુ તૈયાર કર્યા. શિષ્ય જાતે રસોડામાં ધ્યાન આપી રહ્યો છે. બ્રાહ્મણો ગુરુજી સાથે ધર્મની વાતો કરી રહ્યા છે. સત્સંગમાં સૌ લીન બની ગયા છે. એ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. કૃશ કાયા છે, મોં પર માખો બળબણે છે, જીથરા જેવા વાળ છે, મેલા ઘેલા વસ્ત્ર છે. એ તો આવીને બૂમો પાડવા લાગ્યો, મને મારું ખાવાનું આપો, કુકડીને ભૂખ લાગી છે. ભિખારીની બૂમાબૂમથી શિષ્યો એને ધમકાવવા લાગ્યો. અપશબ્દો કહ્યા, પણ ભિખારી તો જાતે પોતાના માટે જ રસોઈ બનાવી હોય એમ હક કરીને માગવા લાગ્યો. એની બૂમાબૂમથી બીજા પણ દોડી આવ્યા. કોઈને ખબર ન હતી કે એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. ભિખારી સ્વરૂપે શિષ્યને દર્શન આપવા આવ્યા હતા, પણ ભગવાનને ઓળખવા સહેલા નથી. ઋષિ મુનિ પણ થાપ ખાય છે, ત્યાં આવા શિષ્યનું શું ગજું? શિષ્ય તો ભિખારીની હઠથી અતિ ક્રોધમાં આવી ગયો અને એ ભિખારીને ગળદા પાટું મારવા લાગ્યો. તમાશો જોનારા પણ ભિખારી પર તૂટી પડ્યા. મારીને એને કાઢી મૂક્યો. ભિખારીને હાંકી કાઢ્યા પછી બ્રાહ્મણો પેટ ભરીને જમ્યા અને દક્ષિણા લઈને ચાલતા થયા. બધાના ગયા પછી શિષ્ય વિચારે છે કે હમણાં ભગવાન દર્શન આપે પછી જમો. ઘણી વાર રાહ જોઈ પણ ભગવાન ન આવ્યા એટલે ગુરુજી પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યો. ગુરુજી, તમે કહ્યું હતું કે બ્રહ્મ ભોજનના સમયે ભગવાનના દર્શન થશે. બ્રહ્મ ભોજન તો ક્યારનું પતી ગયું, પણ હજુ પ્રભુ આવ્યા નથી. ત્યારે જ્ઞાની ગુરુજી કહેવા લાગ્યા, અશક્ય વાત. શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય દર્શન થાય. કદાચ તારી ભૂલ થઈ હશે. ભગવાન આવ્યા હશે પણ તે એને ઓળખ્યા નહીં હોય. ત્યારે શિષ્ય બોલ્યા, હે ગુરુજી, હું સવારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં તો કોઈ આવ્યું નથી. હા, એક હઠીલો ભિખારી આવ્યો હતો, પણ મેં એને ખોખરો કરીને કાઢી મૂક્યો. ગુરુ ઘણા જ જ્ઞાની હતા, તેથી સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે આવ્યા હશે અને આ શિષ્ય ઓળખી નહીં શક્યો. ગુરુજીએ તો તત્કાળ સમાધિમાં જોયું તો ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ પ્રભુએ જ માર ખાધો છે. ત્યારે ગુરુજી શિષ્યને કહેવા લાગ્યા, હે શિષ્ય, પ્રભુજી તને દર્શન આપવા આવ્યા હતા, પણ દુન્યવી વસ્તુઓ જોવા ટેવાયેલી તારી આંખો પ્રભુને ઓળખી ન શકી. તે જે ભિખારીને માર્યો એ સ્વયં ભગવાન હતા. ગુરુજીની આ વાત શિષ્યના ગળે ન ઉતરી. એ તો કહેવા લાગ્યો કે હે ગુરુજી, હું મૂર્ખ નથી કે ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. ત્યારે ગુરુજીને લાગ્યું કે શિષ્યને ખાતરી કરાવવી પડશે, એટલે એમણે તો પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમને યાદ કર્યા અને શિષ્યની શંકા ટાળવાની વિનંતી કરી. તત્કાળ પુરુષોત્તમ પ્રગટ પ્રભુ થયા. વિરાટ સ્વરૂપે છે, તેજનો પાર નથી, પણ શરીર પર સોળ ઉઠેલા છે, વસ્ત્રો ફાટી ગયા છે. શિષ્ય તો હેબતાઈને પ્રભુના ચરણમાં પડી ગયો અને રડી રડીને પોતાની ભૂલની માફી માગવા લાગ્યો. ભગવાન તો દયાળુ છે. શિષ્યને ઊભો કર્યો. એના આંસુ લૂછીને કહેવા લાગ્યા કે હે ભક્ત, મારા સ્વરૂપો અનંત છે. હું ક્યારે ક્યાં કેવા સ્વરૂપે પ્રગટ થાઉં છું એ કોઈ કહી શકતું નથી. જીવ માત્ર પર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો આદર આપજે. આંગણે આવેલાનું અપમાન કરીને ધૂતકારી કાઢનાર કદી મારા દર્શન કરી શકતો નથી. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનના દર્શનથી ઘેલા થઈ ગયેલા ગુરુ શિષ્ય સુખે જીવન વિતાવીને વૈકુંઠ પામ્યા. સર્વ મનોરથ વ્રત ફળે, સાક્ષાત દર્શન થાય. પૂર્ણ પુરુષોત્તમ સેવતા ભવસાગર તરાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે ગુરુ શિષ્યને ફળ્યા એવા વ્રત કરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.